જય મહારાજ મિત્રો, અત્યારે આપણે એસએનવી કિડ્સ જે કહેવાય સારામાં સારો કાર્નિવલ અત્યારે આયોજન કર્યો છે પંકજ કાકા. કહેવાય ફર્સ્ટ ટુ એન્ડ તમે જે વિઝ્યુઅલાઇઝ કર્યું ત્યારે બે ત્રણ શબ્દો આપણી ઓડિયન્સમાં કહેવા માગશો? એટલે ખાસ કરીને એસએનવી સ્કૂલ યસ અને એમાંય પ્રી પ્રાઇમરી સ્કૂલ, યસ, આપે જોયું હશે કે એની જે સગવડ છે, સવલત યસ છે, યસ એ ખૂબ સારી સવલત છે. જ્યારે મોટી સ્કૂલ હોય યસ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું એનું Definitely. અહીંયા આગળ જોવા મળે છે. યસ અને આ 2 વર્ષથી શરૂ કરીએ, નર્સરી પ્રી નર્સરી, યસ તો ત્યાંથી આ સ્કૂલની શરૂઆત છે. અને આ કાર્નિવલ આજે જે યોજાયો છે યસ, એ ખૂબ સુંદર કાર્યક્રમ એ કર્યો છે. વાહ, અને એની અંદર આ છોકરાઓની જે એક્ટિવિટીઝ આપણે જોઈએ, કોઈ બ્યુટી પાર્લરથી, મેકઅપથી કેવી રીતના આખું એના Yes. ફેસ એ કરવાનું, પછી બીજી બધી જે ગેમો હતી એ યસ, ગેમો રમાડવાનું, ટ્રાફિક રૂલ શીખવાડવાનું, ક્યાં બાત હે. આ બધું જે છે એ એકદમ લર્નિંગ એ લોકોનો બિલકુલ બિલો સ્ટાન્ડર્ડથી એ નાનપણથી શીખે યસ, તો એને પ્રેક્ટિસ પડે. અને પ્રેક્ટિસ પડે એટલા માટે થઈને ભાઈ શ્રી વિપુલભાઈ ઈશાને ખૂબ જહેમત ઉઠાવીને આ એસએનવી સ્કૂલની અંદર આખું આયોજન કર્યું છે. યસ, એ ખૂબ સુંદર આયોજન છે. અને આવું એસએનવીમાં જે પ્રી પ્રાઇમરી સ્કૂલ જે કહેવાય એની અંદર આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે યસ, એ ભાગ્યે જ કોઈ બીજી સ્કૂલની સ્કૂલમાં અંદર જોવા મળે. મળે. સૌથી પહેલા તો પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ એસએનવી ફેમિલીના જ મેમ્બર છે. ટાઈમ કાઢી અને આવ્યા છે એ બદલ સૌથી પહેલા પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. કે એસએનવી કિડ્સના સ્થાપના દિવસથી જ એક ગોલ રહ્યો છે કે યંગ ચિલ્ડ્રન ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સેફ હોય, સિક્યોર હોય, ઇન્ટરનલ પ્લેગ્રાઉન્ડ છે એ કવર્ડ છે. એટલે સેફટી છોકરાની ધ્યાનમાં રાખીને ખૂબ જ નાની ઉંમરથી, જેમ પંકજભાઈ કહે છે એમ, છોકરાઓમાં સારી હેબિટ્સ, સારા કોન્સેપ્ટ અને સારો થોટ પ્રોસેસ ડેવલપ થાય. પછી એ ટ્રાફિક માટે હોય, ક્લીનલીનેસ માટે હોય, સોસાયટી માટેનો હોય, એના માટેનો આયોજન છે. આજનું એજ્યુકેશન હવે એવું નથી રહ્યું કે ભણતર જુદું અને રમતગમત જુદી, ભણતર જુદી અને એક્ટિવિટી જુદી. એક્ટિવિટી થકી ભણતર એ નવો કોન્સેપ્ટ છે. અને અમે એસએનવી કિડ્સ ઉપર અત્યારે એના માટે પૂરી જહેમત ઉઠાઈ રહ્યા છે. અને પંકજભાઈ અને ઘણા બધા લોકોનો અમને ખૂબ જ સપોર્ટ છે. પણ સૌથી વધારે ખુશી આજે એ વાતની છે કે પેરેન્ટ્સ છોકરાઓ ખૂબ જ સારી રીતે એન્જોય કર્યા છે. ક્યાં બાત. એટલે જ્યારે નાના છોકરાઓના મોઢા પર એ સ્માઇલ જોઈએ છે ત્યારે એવું લાગે છે આ એજ્યુકેશન કમાલ કરી શકે, સમજો બરાબર. એટલે બને એટલું વધારે આપણે કરવા પ્રયત્ન કરીએ છીએ. આ સ્કૂલનું કોઈ સ્ટુડન્ટ ઘેર નહીં હોય, જે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે બધાએ પાર્ટિસિપેટ કર્યું, બધા 100%. એમના હા. parents, અને grandparents સાથે. પેરેન્ટ સાથે આવ્યા. અને આ જે ફૂડ બનાવવાનું એ પણ એક્ટિવિટી અત્યારે આટલી નાની ઉંમરથી શીખે, એટલે આ બધું બહુ મહત્વનું. બીજું બિઝનેસ કેવી રીતે થાય, કારણ કે એને સેલ કરે પાછું. એટલે આ બધું જે એ એકદમ નવું, અને આ આટલી એજની અંદર આ બધું શીખવાનું ખૂબ મહત્વ છે. જેમ આપણા એમએલએ શ્રી પંકજભાઈ દેસાઈએ બી કીધું સરસ મજાનું, વિપુલભાઈ પટેલ અને ઈશાનભાઈ પટેલે સરસ મજાનું કીધું ભાઈ. અને તમે બી આવી રીતના શ્યોરલી વિઝિટ કરી શકો છો એસએનવી કિડ્સ અને એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ. અને આવા ને આવા સરસ પ્રોગ્રામો આગળને વધુ ને વધુ, અને આપણે કહેવાય આપણા ગુજરાત, આપણા ઇન્ડિયાનું નામ બી રોશન કરે. જય મહારાજ.